જય ઈસુ. સંતોની કેડીઓમાં બધાને સુસ્વાગત. સ્તોત્ર સંહિતા 119:105 કહે છે, તારા વચનામૃત છે દીપક મારે કાચ, પગલે પગલે પાતરે મારે પંથ પ્રકાશ. 21મી ઓગસ્ટ સંત 10મા પિયુષ જે વડા ધર્મગુરુ હતા તેઓના તહેવારની ધર્મસભા ઉજવણી કરે છે. સંત 10મા પિયુષનો જન્મ ઈસવીસન 1835માં ઇટાલીમાં એક ગરીબ ખેડૂત કુટુંબમાં થયો હતો. તેમણે પાદવાની સેમિનારી ખાતે પુરોહિત તાલીમ પ્રાપ્ત કરી પુરોહિત બન્યા. તે પછી માંડવાના ધર્માધ્યક્ષ, પછી વેનિસના મહાધર્માધ્યક્ષ અને કાર્ડિનલ બન્યા અને છેવટે ઈસવીસન 1903માં વડા ધર્મગુરુ પદે નિયુક્ત થયા. વડા ધર્મગુરુ તરીકે તેમનો સમયગાળો ધર્મસભા માટે ઘણો ફળદાયી નીવડ્યો. ઉપાસના વિધિમાં ધરખમ સુધારા કર્યા, જેથી ધર્મજનો સક્રિયપણે ઉપાસના વિધિમાં સામેલ થઈ શકે. પુરોહિતોને શક્ય તેટલી ઉત્તમ તાલીમ આપવા ધર્માધ્યક્ષોને અનુરોધ કર્યો. તેમજ ધર્મજનોમાંથી ધાર્મિક અજ્ઞાનતા દૂર કરવા ધર્મ શિક્ષણો પર ભાર મૂક્યો. ઘણી વાર તેઓ પોતે લોકોને ધર્મ શિક્ષણ આપતા, વારંવાર ખ્રિસ્ત પ્રસાદ અંગીકાર કરવા અનુરોધ કરતા. એમના સામયિક કાળ દરમિયાન ઘણી મુશ્કેલીઓ આવી, છતાં તેમણે પોતાની જવાબદારી નિષ્ઠા, સાદાઈ અને પ્રેમથી બજાવી. તેમના આંતરિક અને બાહ્ય જીવનના સમન્વયને લઈને તેમની હયાતીમાં લોકો તેમને સંત કહેતા. તેમણે ગરીબ અને જરૂરિયાતમંદ લોકો પ્રત્યે વિશેષ દયાભાવ અને પ્રેમ દાખવ્યો. ઈસવીસન 1914માં રોમ ખાતે અવસાન પામ્યા અને ઈસવીસન 1954માં તેમણે સંત તરીકે જાહેર કર્યા. હે પરમપિતા, ધર્મસભાનું રક્ષણ કરવા અને બધું ઈસુને ચરણે પાછું લાવતા તમે વડા ધર્મગુરુ પિયુષને પસંદ કર્યા અને એમને દિવ્ય જ્ઞાન અને અપૂર્વ બળથી સજ્જ કર્યા. એમનો ઉપદેશ અને એમનું જીવન અમને પ્રેરણા આપતા રહો. એની સહાયથી અમે ઈસુને સદા વફાદાર રહીએ અને અનંત જીવન પામવા ભાગ્યશાળી બનીએ એવી કૃપા કરો. પ્રણામ મરિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત તું સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. એ પવિત્ર મરિયા, પરમેશ્વરની માં, અમો પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન.